ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 4 મારા રાહબર અહેમદ જલાલુદ્દીન શરૂઆત કરી દીધી હતી કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ એ 8 વર્ષના છે અને આ જલાલુદ્દીન 23 વર્ષના છે. હે ને? આપણે શરૂઆત કરી છે. હવે આગળ જઈએ કે હું 8 વર્ષનો હતો ત્યારે મારા પિતાએ હોડી બનાવવાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું. અને મારા પિતાજી એવું કહે છે હોડી બનાવતા હતા. આ હોડીના બાંધકામમાં મને ખૂબ રસ પડવા લાગ્યો. મને આ હોડી બનાવવાનું બહુ ગમતું હતું. જલાલુદ્દીન પણ રામેશ્વરમમાં જ રહેતા હતા. આ જલાલુદ્દીન જે છે એ 23 વર્ષના છે અને એ પણ એવું કે છે રામેશ્વરમમાં રહેતા હતા. મારા પિતાને હોડી બાંધવામાં એ મદદ કરતા. આ જલાલુદ્દીન પણ કહે છે કે હોડી બનાવવામાં મારા પિતાજીને મદદ કરતા હતા. તે કારણે હું તેના ઘાટ પરિચયમાં આવ્યો. એના કારણે કે છે મારે એમની સાથે દોસ્તી બંધાઈ, કારણ કે રોજ મારા ઘરે મારા પિતાજીને આ હોડી બનાવવામાં મદદ કરવા માટે આવતા હતા. હું ઝીણવટપૂર્વક બાંધકામનું અવલોકન કરતો હતો. જો ઝીણવટપૂર્વક અવલોકન કરવું એટલે નિરીક્ષણ જોવું, સુપરવિઝન કરીએ ને એવું કે ઝીણી ઝીણી વસ્તુઓ કેવી રીતે બનાવે છે, શું કરે છે, બધું ધ્યાનથી હું જોતો હતો. આ વાત આસપાસના બીજા કાંઈની કોઈની નજરમાં આવી નહીં. હું આ જે જોતો હતો એ કોઈની નજરમાં આવ્યું નહીં, પણ જલાલુદ્દીન તેની નોંધ લેતો હતો. હું જે અવલોકન કરતો હતો એ જલાલુદ્દીન તે મારી નોંધ એ લેતો હતો. તેણે દરરોજ મારી સાથે થોડો વખત વાતો કરવાનું રાખ્યું. દરરોજ થોડા વખતે મારી સાથે વાતો કરે એ સ્વાભાવિક છે. વાતના કેન્દ્રમાં હોડી હોવાનું. હવે વાતોમાં ખાલી અમે હોડી કેવી રીતે બનાવવાની, કેવો એનો રંગ કરવાનો, ઘાટ કેવો આપવાનો, એ બધી જ વાતો અમારા બેની વચ્ચે રહેતી હતી. કઈ રીતે બાંધવી, આપણે તેને કેવી રીતે રંગ કરીશું, એ બધી જ વાતો એ મને કરતો હતો. મારા રસના વિષયને સિંચવામાં તેણે બહુ મોટો ભાગ ભજવ્યો. જો હવે રસનો જે વિષય છે એને સિંચવું, એને પોષણ આપવું, પ્રોત્સાહન આપવું. આપણને જે વિષય ગમતો હોય અને એમાં આપણને કોઈ પ્રોત્સાહન આપે ને તો આપણને એ ગમે છે. તો આ જલાલુદ્દીન કહે છે મારા જે રસનો વિષય હતો એમાં એ મને પ્રેરણાદાયક બનતા હતા. હોડી તો બનીને તૈયાર થઈ ગઈ, પણ અમારી દોસ્તીનો સિલસિલો અટક્યો નહીં. હવે હોડી બનાવવાનું તો ચાલુ જ રહ્યું, પણ અમારી ગાઢ મૈત્રી દિવસે ને દિવસે વધારે ને વધારે બનતી ગઈ. અમારી ઉંમરના ખાસા 15 વર્ષનો તફાવત હતો. જો બેની વચ્ચે 15 વર્ષ, આપણે આગળ શીખ્યા કે 8 વર્ષના હતા અને પેલા 23 વર્ષના હતા, એટલે બંને વચ્ચે જે છે ખાસા 15 વર્ષનો તફાવત હતો. પણ આ તફાવત અમારી દોસ્તીની આડે કોઈ દિવસ આવ્યો નથી. અમારી મુલાકાતો ચાલુ જ હતી, અમે રોજ મળતા હતા, પણ વાતના વિષયો બદલાતા ગયા. જેમ જેમ મોટા થતા ગયા એમ એમ અમારા જે ટોપિકો છે એના જે સબ્જેક્ટ છે ચેન્જ થતા રહ્યા. દિવસો પસાર થતા ગયા. વર્ષો બાદ આજ જલાલુદ્દીન સાથે મારી મોટી બહેન જોહરાના નિકાહ થયા. નિકાહ થવા એટલે લગ્ન થવા. મુસ્લિમ લોકો લગ્ન નથી કહેતા, લોકો નિકાહ કહે છે, હે ને? એટલે મારી જે બહેન છે એ બહેન જોહરાના લગ્ન કે છે આ જલાલુદ્દીન સાથે થાય છે. જો હવે એ લોકોનો પરિચય વધારે ને વધારે ગાઢ બનતો ગયો. દોસ્તી હવે સગપણમાં બદલાઈ ગઈ, કારણ કે હવે સગામાં ગણાય. એની બહેન સાથે એના લગ્ન થાય છે એટલે હવે એમના બનેવી થાય. તેની આત્મીયતા પણ વધતી ગઈ. દિવસે ને દિવસે અમારો પરિચય વધારે ને વધારે ગાઢ બનતો ગયો. જલાલુદ્દીન સાથે વિતાવેલા મારા બાળપણના દિવસો હું યાદ કરું છું તો સાંજના સમયની અમારી મુલાકાત મને સૌથી વધુ યાદ આવે છે. હું કોઈક વાર બેઠો હોઉં ત્યારે કે અમે સાંજનો જે સમય પસાર કરેલો હતો એ મને સૌથી વધારે યાદ આવે છે. અને અમારી મસ્જિદ શેરીમાંથી બહાર આવીને દરિયા તરફ ચાલી નીકળીએ. અમે એવું કે છે મસ્જિદમાંથી શેરીમાં પોળમાંથી થઈને અમે સીધા દરિયા કિનારે જઈને બેસીએ. આમ ફરતા ફરતા મંદિરને ઓટલે આવીને અટકી જઈએ. ફરતા ફરતા પાછા મંદિરના ઓટલા પરથી, જો મસ્જિદથી દરિયા કિનારેથી મંદિર આવે, મંદિરના ઓટલા ઉપર બંને જણા બેસી જતા. એટલે બજારમાં યાત્રાળુની ચહલ પહલ ચાલતી હોય. બજારની અંદર યાત્રાળુઓ બહુ બધા આવતા જતા મંદિર દર્શન કરવા આવે. મંદિરનો રસ્તો પણ તેમની ભીડથી એકદમ જીવંત બની ગયો. જીવતો જાગતો, ચહલ પહલ વધારે હોય, લોકો બોલતા ચાલતા જતા હોય એટલે ત્યાં આપણને વસ્તી વધારે લાગે. કેટલાક મંદિરની પ્રદક્ષિણા કરતા હોય, આપણે મંદિરની ગોળ ગોળ પ્રદક્ષિણા કરીએ છીએ. તો કેટલાક નમીને મંદિરના પગથિયાની રજ માથે ચડાવતા હોય. આપણે મંદિરે જઈએ છીએ તો સીધા આમ કરીને આમ માથે કરીએ છીએ. દેટ મીન્સ પગથિયાની જે માટી છે રજ એને આપણે માથે ચડાવીએ છીએ.
ઘરડા મા બાપ કોઈ ઘરડા મા બાપને દર્શન કરાવવા નીકળ્યું હોય, કોઈ મા બાપને લઈને દર્શન કરવા આવ્યું હોય, તો બંનેના હાથ ચાલે ટેકો આપીને મંદિર તરફ તેમને દોરી જતું નજરે ચડે છે. સંધ્યાકાળે મંદિરના પવિત્ર અને આધ્યાત્મિક માહોલમાં ક્યારેક અમે પણ ભગવાનની વાતો પર ચડી જતા. જો મંદિરના ઓટલે બેઠા હોય, સરસ મજાનું વાતાવરણ છે, ત્યારે અમે બંને જણા કે છે કોઈક વખત આ ભગવાનની વાતો ઉપર ચડી જાય, અમારો ચર્ચાનો વિષય બની જાય ભગવાન. જલાલુદ્દીન આસ્તિક તો હતો, આસ્તિક એટલે ભગવાનમાં માનતો હતો, પણ ખુદા અંગેની તેની માન્યતા મારા પિતાની આસ્તિકતા કરતા અલગ હતી. પણ ખુદા પ્રત્યે, કારણ કે મુસ્લિમ લોકોના ભગવાન કોણ, તો કે ખુદા, અલ્લાહ. આપણા તો ઘણા બધા ભગવાન છે, હે ને. અહીંયા એવું કહે છે કે મારા પિતાજી અને એમની બેના વિચારસરણી બંનેની જુદી જુદી હતી. મારા પિતા ઇસ્લામના રીત રિવાજોનું પાલન કરવામાં માનતા. મારા જે પિતાજી છે એ ઇસ્લામી અને એમના ધર્મ પ્રમાણે જે રીત રિવાજો છે એમાં એ માનતા હતા. 5 વખતની નમાઝ રિવાજ ખાતર કરવાના બદલે સાચા દિલથી અદા કરતા. જે લોકોમાં રિવાજ છે એવો કે નમાઝ 5 વખત પડવાની, પણ એવું કહે છે કે 5 વખત ભલે ના પડો, ભલે એક જ વખત કરો, પણ દિલથી કરો. આપણે પણ મંદિરમાં જઈએ છીએ, ખાલી મંદિરમાં શ્રદ્ધાથી નથી જતા. એક વખત મંદિરમાં જઈએ ને આપણું કામ પૂરું ન થાય તો કે આ ભગવાન અમારું કામ કરતા નથી, દેટ મીન્સ આપણને એનામાં શ્રદ્ધા નથી. એટલે અહીં એવું કહે છે, એવું વિચારતા કે 5 વખતની ભલે તમે નમાઝ અદા કરો, પણ એ દિલથી કરો. જેમ ખાઈએ પીએ છે ને શ્વાસ લઈએ છે, તેવી સહજતાથી આ બંદગી તેમના દૈનિક ક્રમમાં સામેલ થઈ ગઈ હતી. જો શ્વાસ લીધા વગર નથી ચાલતું, જમ્યા વગર નથી ચાલતું, એમ જીવનની અંદર એવું કે છે આ નમાઝ પડ્યા વગર પણ ચાલવું જોઈએ નહીં. આપણે તો મંદિરે જતા નથી. આપણું યંગ જનરેશન તો એવું કે છે અત્યારે અમારી ઉંમર નથી, અમે ઘરડા થઈશું ને ત્યારે અમે મંદિરે જઈશું. જો મંદિરે જવાની કોઈ ઉંમર ન હોય બેટા, ભગવાનનું નામ તો હંમેશા આપણે લેવાનું જ, એમાં આપણે કોઈ બાંધછોડ કરવાની નહીં. જલાલુદ્દીનની આસ્થા જરા જુદી હતી. તેના માટે ખુદા એક દોસ્ત જેવો હતો. જો ખુદા એવું કહે છે કે મારો મિત્ર છે, આપણે જેમ મિત્રની સાથે બધી વાતો શેર કરીએ ને, એવું કહે છે હું ખુદાને પણ મારો મિત્ર માનું છું કે જેની સાથે હું બધી વાતો શેર કરી શકું. એક એવો ભરોસાપાત્ર દોસ્ત તો એની આગળ રજૂ પણ કરી શકાય. મેં તમને કીધું કે આપણે એની પાસે જઈને આપણી બધી જે દિલની વાતો છે એને કહી શકીએ છીએ. તેના માટે જાણે તેનો ખુદા હાજરા હાજર હતો. જો એનો ખુદા હંમેશા એની સાથે જ રહે છે. પોતે કોઈ તકલીફ હોય ત્યારે હિન્દુ ભક્તો તેમની આરતી કે સંધ્યા પૂજા કરતા હોય. કેટલાક હિન્દુઓ કે છે સાંજે સંધ્યા આરતી કહેવાય હે ને, આરતી અને પૂજા કરતા હોય છે. એક જ સમયે દરરોજ આસ્થાના અલગ અલગ રૂપો મને જોવા મળતા. આવા આસ્થાના જુદા જુદા, આસ્થા એટલે વિશ્વાસના રૂપો કે જુદા જુદા. જે મુસ્લિમ લોકો છે એ મસ્જિદમાં જઈને નમાઝ પડે અને આપણા લોકો સાંજે જઈને મંદિરમાં જઈને સેવા પૂજા કરે, આરતી કરે. આ પવિત્ર વાતાવરણમાં સૌ કોઈ દિલથી પૂજા કરે છે. પોતપોતાના સૈકાઓ જૂના ધર્મ અનુસાર કોઈની બંદગી. જો સૈકા એટલે વર્ષોથી ચાલ્યું આવતું હે ને, દરેકના ધર્મ પણ જુદા જુદા છે. એટલે કોઈની બંદગી તો કોઈની અર્ચના સતત ચાલતી રહેતી. અહીં અજાન, ત્યાં મંત્રોચ્ચાર અને દૂર દેવળમાં તેમની પ્રાર્થનાનો ઘંટારવ. જો એવું કહે છે કોઈ અજાન, કોઈ મંત્રોચ્ચાર કરે. જો પૂજા પણ જુદી, કોઈ માળા કરે, કોઈ આરતી કરે, કોઈ મંત્રો બોલે, કોઈ ભજન ગાય. દેટ મીન્સ બધાની જે પૂજા કરવાના પ્રકાર છે એ પણ જુદા જુદા છે. જો ભાવ બધાનો સરખો, જો ભાવ તો બધાનો સરખો, તો આ પ્રાર્થના સાંભળનારો અલગ અલગ કેવી રીતે હોઈ શકે? મારા મનમાં એ ખ્યાલ પાકો થઈ ગયો હતો કે અંતે તો ઉપરવાળો એક જ છે. જો જેમ બધી નદીઓના નામ જુદા જુદા છે, પાણી એક જ છે, પણ છેલ્લે તો એ મળે કોને? તો કે સમુદ્રને. એવી રીતે અહીંયા પણ આપણે ભગવાન, ઈશ્વર, અલ્લાહ બધા ભલે આપણે જુદા જુદા છે, પણ છેલ્લે તો આપણે ઉપર બધા એક જ જગ્યાએ ભેગા થઈએ છીએ. અલગ નહીં તેમાં જલાલુદ્દીનને તો બધે જ ખુદાના દીદાર થતા, બધે જ એને તો ખુદા દેખાતા હતા. તેની સાથે વાતો કરતો. આસ્થાનું આ સ્વરૂપ મને બહુ નવાઈ પમાડતો. જો કહેવાય છે કે તમારામાં શ્રદ્ધા, વિશ્વાસ હોય ને તો તમે ભગવાન સાથે પણ વાતો કરી શકો છો અને ભગવાન તમારું સાંભળે છે. તો અહીંયા એવું કહે છે કે અલ્લાહની સાથે વાતો કરતો અને આસ્થાનું આ સ્વરૂપ એવું કહે છે મને વખતે બહુ નવાઈ લાગતી હતી. જલાલુદ્દીન બહુ ભણેલો ન હતો. તેણે 8મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. પછી ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેની પર આવી ગઈ.
જો જલાલુદ્દીન ખાલી 8 ધોરણની ચોપડી ભણે છે પછી એ ભણતો નથી, કેમ? એનું કારણ બતાવે છે કે એના ઉપર ઘરની જવાબદારી આવી ગઈ હતી. ત્યાંથી આગળ ભણવાનું તેણે છોડી દીધું અને કામ ઉપર લાગી ગયો. પણ અંગ્રેજી ઉપર તેની પકડ સારી, અંગ્રેજી એ સરસ જાણતો હતો. જો 8 જ ચોપડી છે, ભણેલો છે અને ઘડાયેલો પણ છે, હે ને? આપણે તો 8 ચોપડી ભણીએ ત્યાં સુધી આપણને ઇંગ્લિશ બોલતાય ના આવડે, ગુજરાતી બોલતાય નથી આવડતું, ન ઘરના ને ન ઘાટના, હે ને? આપણો એવો નેચર છે, આપણે કોઈ એક વિષયને પકડી રાખતા નથી. એટલે એવું કહે છે કે અમને અંગ્રેજી સરસ રીતે લખી વાંચી શકતા હતા. જેથી શહેરના કોઈ પણ અંગ્રેજીમાં અરજી લખાવવાની હોય કે કોઈ પણ કચેરીનું કોર્પોરેશનનું કામ હોય તો લોકો તરત તેને યાદ કરતા હતા. આ કારણે લોકોમાં તેનું ઘણું માન હતું. જો લોકો તેને બહુ રિસ્પેક્ટ આપતા હતા, કારણ કે કચેરીનું કોઈ પણ કામ હોય તો બધા જલાલુદ્દીન પાસે જતા, કોઈ અરજી લખાવવાની હોય તો એમની પાસે જાય. મને એવું જોવું ગમતું અને હું પણ વિચારતો કે બહુ સારી રીતે ભણીએ ને તો આવા માન પાન મળે. જો અબ્દુલ કલામ કહે છે, હું એમનું જોઈને શીખ્યો કે જો આવું સરસ મજાનું કામ કરીએ ને તો મને પણ માન પાન મળશે, હું સરસ મજાનું ભણીશ. આ એક આડકતરું પ્રોત્સાહન હતું. બીજી તરફ જલાલુદ્દીન ભણેલો હોવાથી ભણવાની ધગશને તે સૌથી પહેલા ઓળખી શક્યો. જો ભણવાની ધગશ આપણે તો રાખતા જ નથી, ભણીશું હવે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ કર. ના, પણ આપણે તો આજનું કામ કાલે જ કરવાનું, અને કોઈ કરે કે ના કરે એ આપણે જોવાનું નહીં. પણ ના, એ તો બીજા ના કરે એટલે આપણે પણ નહીં કરવાનું. અહીં અબ્દુલ કલામ કહે છે કે મને ભણવાની ધગશ થઈ ગઈ એમનું જોઈને કે ના, મારે કંઈક આગળ સરસ ભણવું છે. ઓળખી શક્યો અને મને સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરતો રહ્યો. જો હંમેશા સવાલો પૂછે. આપણે તો સવાલો બહુ બધા કરીએ, જવાબો મળી જાય પછી કશું નહીં, આપણે એનો અમલ કરતા નથી, હે ને? બાળ સહજ જિજ્ઞાસાથી હું હજારો સવાલ પૂછતો રહેતો અને તે ધીરજપૂર્વક મારા બધા સવાલો સાંભળતો અને તેને આવડતા હોય તે જવાબો મને આપતો હતો. પણ મને કદીય નિરાશ કર્યો નથી. ઉલટું મને નવું જાણવા માટે ચાવી ચડાવવાનું કામ કરતો. જો પ્રોત્સાહન આપતો કે નવું તું શીખી લાય, હું તને એના બધા જવાબો આપીશ. આવડે તો જવાબો એ શાંતિથી એમને આપતા હતા. ચોપડીમાં વાંચી ન હોય તેવી કેટલી બાબતો વિશે તે મને જાણકારી આપતો. જે મેં તમને પહેલાં કીધું કે ખાલી પુસ્તકીય જ્ઞાન આપણને કામ લાગતું નથી, તો કેટલી એવી બાબતો હતી કે બહારના સવાલો પૂછું તો પણ એ મને જવાબો આપતા હતા. કુદરત, અવકાશ કે ખગોળની માહિતી. અને અબ્દુલ કલામ તમને ખબર છે વૈજ્ઞાનિક હતા, હે ને? તો વૈજ્ઞાનિકની જે વિજ્ઞાનને લગતી પણ એમનો કોઈ પણ પ્રશ્ન હોય તો એમને આ જલાલુદ્દીન શીખવાડતા હતા. એટલે વૈજ્ઞાનિક શોધખોળ અને નાની અનામી વ્યક્તિઓની વાતો તે મારી આગળ કરતો. આ બધા વિષયો સાથે મારો પહેલો પરિચય જલાલુદ્દીને જ કરાવ્યો. આ બધું એવું કે છે કે મને પાયાનું જે શિક્ષણ છે એ મને જલાલુદ્દીને આપ્યું છે. મારા બચપણને હું યાદ કરું છું ત્યારે હું વિચારવા લાગુ છું કે બાળકના ઘડતરમાં તેના આસપાસના વાતાવરણનું યોગદાન કેટલું હોતું હશે. જો પહેલાં કીધું તું, મિત્ર એવો શોધવો ઢાલ શરીફો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. જો સારો મિત્ર હોય, આજુબાજુનું વાતાવરણ સારું હોય ને તો એની અસર બધી આપણા ઉપર થાય છે અને તેની અંશે તેની પોતાની પ્રતિભાના જોરે તેનો વિકાસ થતો હશે. એના આધારે જ એનો પણ વિકાસ થાય છે. મારા અનુભવના આધારે આજે હું આગળના વેળે ગણાવી શકું તેમ છું કે મારી આસપાસના લોકો પાસેથી હું શું શીખ્યો. જો આંગળીના વેડે એવું કે હું આમ ગણાવી શકું કે હું આજુબાજુના લોકો પાસેથી કઈ કઈ સારી વસ્તુઓ હું શીખ્યો છું. જીવનમાં પ્રામાણિકતા, શિસ્ત, વિશ્વસનીયતા અને દયાના પાઠ મારા માતા પિતા પાસેથી મને શીખવા મળ્યા. જો તમને એક વાક્યના પ્રશ્નના જવાબમાં પૂછાય છે કે એમના માતા પિતા પાસેથી એ શું શીખ્યા, તો કે પ્રામાણિકતા, શિસ્ત, વિશ્વસનીયતા અને દયાના પાઠ હું મારા માતા પિતા પાસેથી શીખ્યો હતો. મારા ખાસ મિત્રો જલાલુદ્દીન અને શામસુદ્દીન, જો એમના 2 મિત્રો છે જલાલુદ્દીન અને શામસુદ્દીન, એ વાતનો અહેસાસ કરાવ્યો કે દરેક વ્યક્તિમાં કંઈક તો ખાસ વાત છુપાયેલી છે. જો દરેક વ્યક્તિમાં ભગવાને એક સરસ વસ્તુ તો મૂકી છે કે એના આધારે આગળ નીકળી જાય. આ ઘણી વાર મેં તમને કીધું છે, કોઈ ક્રિકેટ રમવામાં હોશિયાર હોય, કોઈ ડ્રોઈંગ દોરવામાં હોશિયાર હોય, કોઈ ગાવામાં હોશિયાર હોય, કોઈ સંગીત વગાડવામાં હોશિયાર હોય. તો ભગવાન દરેક વ્યક્તિમાં કોઈ એક એવી ખૂબી મૂકી હોય છે, એ આપણે જાતે શોધીને એનામાં આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવાનો.
હું તો મારામાં છુપાયેલી એ ખાસ વાતને ઓળખી શકવા માટે ઘણો નાનો હતો, પણ આ બંને મિત્રો તેને ઘણી વહેલી ઓળખી શક્યા. તેમણે તેમને વિકસાવવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું. આ હતી તેનામાં છુપાયેલી ખાસ વાત. તેમના આ ગુણના કારણે તેઓ મારી અંદરની ક્ષમતાને બહાર કાઢવામાં મહત્વનો ભાગ ભજવી શક્યા. એના લીધે એવું કહે છે કે મારા મિત્રોએ મારા અંદર જે આવડત રહેલી છે એને બહાર કાઢવાનો એ લોકોએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આજે અહીંયા ચેપ્ટર હજુ આપણું અધૂરું છે. તમારે CWમાં હોમવર્કમાં તમારે શબ્દાર્થ ખાલી લખી રાખજો. ચેપ્ટર કમ્પ્લીટ થશે એટલે હું સવાલ જવાબ તમને મોકલીશ. હમણાં આજે નહીં મોકલું, અને ચેપ્ટર પૂરું થશે પછી તમને હું સવાલ જવાબ મોકલીશ. ઓકે.